નકડો જાંબુડો હશે આમ તમે એક ખેરો એટલે ઢીંગલી ડેલી જતા હો કાંઈ કાં મિની કેમ દૂધ પીવે છે? મામાને કહી દે મિની કેમ દૂધ પીવે. તો કેમ છો બધા? મજામાં જશો ને ભાઈ? આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પહેલા બધાને ભાઈ જય માતાજી. અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ. તો જોવો ભાઈ, આ રીતનો વાડીનો આપણો માહોલ છે. જો અત્યારે આપણે વાડીએ ભાઈ ચેક કરવા આવ્યા છીએ અને લાકડાનો એક ભાડો પણ લેવા આવ્યા છીએ. વાડીએ આપણે એ ચેક કરવા આવ્યા છીએ. કાલે ભાઈ વરસાદ જોરદાર પડી ગયો છે ને આ સાઈડ વરસાદ બહુ હતો ભાઈ, અતિશય વરસાદ એમ કહેતા હતો. અને આમાં ભાઈ જે આપણે સાહ નાખવાને ભાઈ બાકી રહી ગયા છે ને ટ્રેક્ટર વાળાને આપણે કઈને ભાઈ ઢળાઈ રહ્યા છીએ. સાહ નાખવાને ભાઈ બાકી રહી ગયા ને આમ જો ગાળો કેટલો થઈ ગયો છે જો પગમાં પણ ભાઈ ગાળો છોટા છે, એટલો ગાળો થઈ ગયો. અને અહીંથી આપણે ભાઈ લાકડા કાપવાના છે બધા. જો લાકડા કાપવાના છે અને પછી અમારે ભાઈ હવે અત્યારે ગાળો થઈ ગયો એટલે 2 દિવસ સુધી ટ્રેક્ટર અંદર ગળે નહીં. ટ્રેક્ટર પછી આમાં સાહ નાખવાના છે વાડીમાં. અને હજી ભાઈ ફરતી આપણે જાળી પણ બાંધવાની બાકી છે. અને આપણે ભાઈ ઝાઝા ભાઈ આપણે ધંધામાં જોઈએ, કામ ધંધામાં જોઈએ. અને અહીં વાડી સંભાળે છે આપણે પપ્પા અને મમ્મી. સાઈડ ઝાપો ચેક કરવા આવ્યો છું. કેમ જો ભાઈ ઝાપો છે ને એ ભાઈ ભાંગી ગયો છે. કેમ કે અહીં સોમહું પાક લેવાનો હોય એટલે ઝાપો ભાઈ કાઢી નાખવો પડે બધો. ઝાપો આખો ભાંગી ગયો છે, કટકા થઈ ગયા છે. ઝાપો ભાઈ બનાવવો જોઈએ. અને આ સાઈડ આવ્યો તો અહીંયા આપણું આ મેન સીંડું છે. ઓલી સાઈડથી આપણે આવી, એ સાઈડથી આપણું મેન નથી, આ મેન સીંડું આપણું છે. અને આ સાઈડ ભાઈ એક જાંબુડો છે. એ જાંબુડા હોય તો ચેક કરતા આમ જો વાડીનું બધું નજારો, જંગલ વિસ્તાર. બાજુમાં ભાઈ વાડી છે. આ આપણો રસ્તો છે હલાણ. અને આમ જો જાંબુડા પાક્યા છે હો ભાઈ. સમજો જાંબુડા છે નગડામાં. જો આ નીચે નકડો પઠારો પડી ગયો જાંબુડા. જો જાંબુડા છે જ. જો નકડો જાંબુડો હશે આમ તમે એક ખેરો એટલે ઢીંગલા થાય છે. હાલો ભાઈ જાંબુડા ખાવા બધે. હવે ભાઈ જાય છે ઘરે. અને આમ જો એક ભારો આપણી માથે ચડાવી દીધો છે અને એક ભારો મમ્મી પાછળ લઈને આવે છે. અને આ ભારો આપણે ભાઈ ગાડી અહીંયા બહાર પડી છે ત્યાં સુધી જ લઈ જવાનો છે. બહુ વજન છે. ભાઈ આપણે ઘરે વહી આવ્યા છીએ અને અડધી કલાક પોણી કલાક પછી મમ્મી પણ વહી આવ્યા છે. જો 2 ભાડા અહીંયા નાખી દીધા છે. અને ભાઈ આપણે બેસી ગયા છે ક્યારે નાસ્તો કરવા. જો કાલે ફાફડી આપણે પાડી હતી તો એ કરી દીધો છે નાસ્તો ચાલુ. પણ સવારમાં ભાઈ સરખું જમવાનું હાલ્યું નહોતું એટલે ત્યારે શરૂ કરી દીધું ફાફડી. અહીં સામે રહો તો મમ્મીએ પણ ફાફડી ચાલુ કરી દીધી છે. અત્યારે ભાઈ થોડું ઘણી ભૂખ લાગે. અત્યારે 10:30 પોણા 11 જેવો ટાઈમ જો છે. હાલો બધા નાસ્તો કરવા. A few moments later. ચા પાણીની આપણે પી લીધા છે. જમી કાઢવીને ચા પાણી પીને અત્યારે આમ જો અહીં ઠામડા પણ કાઢી નાખ્યા છે ચાના. અને અત્યારે વાગી ગયા છે 4:15 જેવો ટાઈમ થયો છે. અને આમ જુઓ તો વરસાદ એવો કાલનો બધો સમય થયો છે વરસાદનો. જો બધું વરસાદનું કાલ જેવો પછી માહોલ સીરો છે આ સાઈડથી આ વખતે વરસાદ. તો એવો બધું એક રહ થઈ ગયો અત્યારે. તો અને ભાણભાઈ આવ્યા છે રમવા. આ ભાઈ આપણે ભાણભાઈ છે. એટલે ભાણભાઈ છે. આવું લાકડું લીધું ભાણભાઈ તો હાથમાં. મૂકજો 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 મૂકજો. જો જો વરસાદ. જો વરસાદ. અહીંયા જુઓ તમે લાકડા ગોઠવાય છે.
રસોડામાં બધા વરસાદના હિસાબે. જો એના મમ્મી આવી ગયા છે. ભાણભાઈ ને એટલે કોણ આવ્યું? કોણ આવ્યું? હે કોણ આવ્યું? હાય મિની કેમ દૂધ પીવે છે? મામાને કહી દે મિની કેમ દૂધ પીવે? મિની કેમ દૂધ પીવે? મામાને કહી દે. વરસાદ આવો મળ્યો. આ બાજુ છે, આ બાજુ નથી પાછું તો આ સાઈડ નથી કઈ જો આ સાઈડ આ નથી આમ જ સામ આઈલું છે. આખું વાડવાનું મળ્યું જાય છે. હે? જો મોટા સાથે આવવા મળ્યો. ચાલો ચાલો ભાણભાઈ નકર પલ્લી જશું. પલ્લી જશું. હાલો 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 જો ભાણભાઈ વૈયા ગયા છે એના મમ્મી પાસે. નેવા કે ચાલુ કરી દીધો વરસાદ. આમ જો કાલની હાઈડો હાઈડ ભાઈ વરસાદ પાછો આંબી ગયો છે. અત્યારે ચોમાસું આવી ગયું છે. જેને ભાઈ સા થઈ ગયા છે ને હોવાઈ ગયો છે એનો તો ભાઈ જોરદાર ઉગી જવાનું છે વરસાદમાં. એને તો આ વાવણી જ ગણવાની. આ વરસાદ આવી જાય એટલે એને તો પાણી પી ગયું એમ જ સમજવાનું. પાણી પાણી થઈ ગયું મેં. હવે ભાઈ આમ જોવો તો વરસાદ રહી ગયો છે અને ખુલ્લું આસમાન થઈ ગયું છે. આવ જોવો તો આમ ખુલ્લું થઈ ગયું ફળિયામાં. ભાઈ આજ તો વરસાદ સારો આવી ગયો. કાલ કરતા આમ ફળિયામાં પાણી બારું કાઢવું પડ્યું એટલી સળેન કરવી પડી. અને અત્યારે ભાઈ આપણે કામ ખોલ્યું છે તો જોવો બધે મશીનરી બારા કાઢ્યા છે. કેમ કે કાલે આપણે જવાનું છે કામે. તો અત્યારે ભાઈ આપણો ઠેલો બધું તૈયાર કરવો જોશે. તો જો બધું આની અંદર ગ્રાઇન્ડર ને એવું બધું છે. આની અંદર થોડી ઝીણી ઝીણી વસ્તુ બધી ભેગી કરવાની છે. એક ઠેલામાં જે જે વસ્તુ આપણે કાલે કામમાં જોવાય એ બધી વસ્તુ ભાઈ આપણે અલગ કરવાની છે. અને કાલે આપણે કરવાનું છે એક જગ્યાએ કામ. જમવા બેસી ગયા છે ને એ પણ રસોડામાં. જો રસોડામાં જમવા બેસી ગયા છે હું, પપ્પા અને મમ્મી. તો જો જમવામાં શું છે તો ભાઈ જમવામાં છે ત્યારે રોટલીનું શાક. રોટલી અને આની અંદર રોટલો મિક્સમાં છે અને સાઈઝ નાખેલી છે. રોટલીનું શાક છે અને જો ભાઈ આ છે દૂધ. અને જો મમ્મી એનું ભાઈ જમવાનું લે છે. તો હાલો ભાઈ હવે જમી લઈએ અને પછી A few moments later. નિરાયતે ભાઈ ફળિયામાં બેસી ગયા છે. ખુરશી નાખીને ભાઈ બીજા મોબાઈલમાં ચાલુ કર્યું છે આપણું એડિટિંગ. જો થોડું ઘણું ભાઈ વિડીયોનું બધું એડિટિંગ કામ ચાલુ કરી દીધું છે. અને આશા છે તમને આ બ્લોગ ભાઈ ગમ્યું હશે. અને એવા લોકેશન ઉપર કામ કરવાનું છે ત્યાં ભાઈ આપણે બ્લોગ ઉતારવાનું થોડુંક સેટિંગ વિખાઈ જશે. એટલે ભાઈ બ્લોગ હમણાં નહીં આવે. મેર આવે તો ભાઈ બ્લોગ આપણે શૂટ થશે. નકર ભાઈ સેટિંગ નહીં આવે. અને આશા છે તમને આ બ્લોગ ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલા જ તમને મળે. હજી નો હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.